અમદાવાદ ખાતે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહે જણાવ્યું હતું કે સત્તા પડાવી લેવા માટે નહીં, લોકોના હિત માટે કરવાનો પ્રયત્ન કરવો છે. ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ જ્યારે એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે, અલગ અલગ કાર્યકર્તા અનેક ઉત્સાહ સાથે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસમાં અખિલ ભારતીય પરિષદના સભ્ય કુલદીપસિંહ સુરી કોંગ્રેસમાં જોડાયા. અન્ય પક્ષના લોકો પણ આજ કોંગ્રેસમાં જોડાયા હતા. આનંદભાઈ યાજ્ઞિક, વિજય સોલંકી, આરસી પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના દહેગામ તેમજ મણિનગર વિધાનસભાના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. ગુજરાતમાં પ્રજાના પૈસા ભ્રષ્ટાચારમાં વપરાઈ રહ્યા છે. ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ, બ્રિજ કૌભાંડ, પેપર કૌભાંડ અને પૈસા વપરાઈ રહ્યા છે લોકોના. જે કંપનીને બ્લેકલિસ્ટ કરી હોય તેને નવો બ્રિજ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેવા આક્ષેપો, આ પ્રકારના આક્ષેપો કર્યા હતા. તેમણે ભાજપ પર મધ્યપ્રદેશમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે, તો ગુજરાતના લોકો સાથે અન્યાય શા માટે કરે છે? નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે, જેથી અનેક પક્ષમાંથી લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ એક જ એવો પક્ષ છે કે જે લોકો માટે અને દેશ માટે કામ કરે છે, તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું. નાણાં છે જે ગુજરાતીઓના હિત માટે, ગુજરાતના વિકાસ માટે વપરાવા જોઈએ, એ ભય મુક્ત ભ્રષ્ટાચારથી અવળા રસ્તે જઈ રહ્યા છે. ક્યારેય એવું નહોતું સાંભળ્યું કે નકલી સરકારી ઓફિસ ઊભી થઈ જાય. ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ ઊભી થાય, એમાં પૈસા ચાઉ થાય, બ્રિજ તૂટે, પેપર ફૂટે, એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મૂળ નીકળે. જેને બ્લેકલિસ્ટ કરી હોય એ કંપનીને મોટો બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ એ પાલનપુરમાં અપાય, અને એ જ કંપનીને એ કોન્ટ્રાક્ટ અપાય એ પહેલાં કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન સંગ્રહમાં ભંડોળ આપ્યું હોય એવા ઓથેન્ટિક પુરાવાઓ નીકળે. આ ગુજરાત માટે અન્યાય કરતા છે. એક મહેનતકશ યુવાન નોકરીની અપેક્ષાએ બેઠો હોય, પેપર ફૂટે અને એની તમામ મહેનત નકામી જાય, અને પેપર ફોડનારાના મૂળ ભાઈ ચંપાવત અહીંયા બેઠા છે. આરટીઆઈમાં એમણે વિગતો કાઢીને કહ્યું હતું, ભાજપના એક મિનિસ્ટર સુધી એના મૂળ પહોંચ્યા એમ હતા. મંત્રીના પીએ સુધી જઈને તપાસ અટકે અને ઉલટાનો આરટીઆઈ કરનાર સામે કેસ થાય, પછી કોર્ટ એમને નિર્દોષ છોડે. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે હું આભાર માનીશ ગુજરાતના તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓનો કે અમને એક સમર્થન, પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. એક સકારાત્મક એજન્ડા સાથે ગુજરાતના હિતમાં કામ કરવું છે, અને એમાં જે મિત્રો આજે જોડાયા છે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું.